ચૂંટણી ટાણે અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પીસીબી સ્ક્વોડના પીઆઈ જેપી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચિલોડાથી દહેગામ તરફ જવાના રિંગ રોડ ઉપરથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થવાની છે. જેના આધારે પોલીસે ગામઠી રેસ્ટોરન્ટ પોઈન્ટ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની 25,608 બોટલો મળી આવી હતી. જેને પગલે પોલીસે ટ્રક ડ્રાઈવર કમલસિંહ યાદવની ધરપકડ કરી 87 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાંધીનગરના વ્યસ્ત ગણાતા ઘ0 સર્કલ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 2 યુવકના મોત નિપજ્યા હતા. સર્કલ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઇક સવારોને પૂરપાટ ઝડપે આવેલી ઇકો કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઇક સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. જેના કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ દરમિયાન અકસ્માતગ્રસ્ત ઇકો ગાડી લઈને કોઈ નાસી ગયો હતું, જ્યારે કારનો ચાલક હાથમાં આવી ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણા મનપાની ચૂંટણી લોહિયાળ બની છે, જેમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણાના તાવરિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો.